કુંભિયા પીર કેમ આવ્યા વાર્તા। રામાબાપા હતા। એક ગામમાં 5 કુબા હતા। એમાં 5 નૈત રહેતી હતી। દાંતણ વળીને ગમાં રોટલા માંગીને ખાતા એવી ગરીબાઈ હતી રામાબાપાની। એમાં એક દિન એનું ઘરનું માણા દાંતણ નાખવા ગયા હતા। એમાં એક વાંજો સોરે બેઠો તો। વાંજા એ બોલાવી રામાબાપા ઘરનાને બોલાવી। વાંજો એમ કહેશે કે તું કેવી રૂપાળી છો, આવું દાંતણ વળીને તને શું મળશે, તો મારું ઘર માંડને, હું તને બેઢા બેઢા ખવારાવીશ। તો બાઈ બોલી, તમે નીચું વરણ અમે ઊંચું વરણ, મારે તમારું ઘર કેમ માંડવું। એમાં વાંજા એ વદિયા મારી, એમ ઘરે ગઈ એમ મારી ગઈ। રામાબાપાએ જોયું તો એનું ઘરનું માણા મરી ગઈ હતી। તેમાં 5 નાઈતને બોલાવી દટિયાવા। રામાબાપાનો 6 મહિનાનો છોકરો હતો। ભાગ્યા વાજો। જ્યાં બાઈને ત્યાં ગયો ત્યાં વદિયા નાખી હજીવા કરી, હવે બોલ તારે મારું ઘર માંડવું છે। તો બાઈ બોલી, હા હું નદી એ નાતી આવું, યા પીરનું થાનક હતું, યા નાઈન ગઈ। બાઈ પોકાર કરવા મળી, ગમેયા હોય પીર મારે વારે આ। ત્યાં કુંભિયાપીર પ્રસંગ થયા, ત્યાં વાંજો આવ્યો। કુંભિયાપીર પ્રસંગ થાય, વાંજાને હવા શેર જમીનમાં ખાલી દે છે। કુંભિયાપીર બાઈને લઈને દેવીપુક પાએ જાય છે। કુંભિયાપીર યા બોલે છે કે રામાબાપા હું તો સોકે જાગેશ। 6 મહિનાનો છોકરો હિચકાવતો હતો રામો બાપો। કુંભિયાપીર બોલે છે કે હું તારું ઘરનું માણા લઈને આવ્યો છું। રામોપ્પો એમ કે છે, હું તો મારા ઘરનું માણસ દાતિયાઓ છું, હું કેમ માનું, હું આપ્યો આપ કુંભિયાપીર આવ્યો છું। તારું ઘરનું માણા સોંપું તો માઇન્ડ ને તો મને એક શરત ઉપર સોંપું, તારી દેવીમાં અડધોરક ભાગ માગું, તારું ઘરનું માણ સોંપું દ રામાબાપાનો વાઇસ પધારું તો તું મને માઇન્ડને, તો તારી દેવીમાં અડધોરક ભાગ માંગું। કુંભિયાપીર બાયુની વારે આવ્યો છું, માહનનો લાડવો ખાઈ જાય તો કાંઈ નો થાય, કામણ કરે તો કાંઈ નો થાય। જય વિહોતમાં, જય હકતમાં, જય મેલડીમાં, જય કુંભિયાપીર દાદા।